નવું ઝૂંપડું એડ કર્યું છે અમે પાછું. પગ નથી બોલાતો એમાં આ બધા નાય છે. બોલો ભાઈ, સમજો આ બધા નાય છે અહીંયા ડુંગરા ઉપર. એટલા માટે છે ભાઈ, એ રિહાન વયા ગયા હતા જ્યારે ભગવાન શ્યામ અને રૂક્ષ્મણીમાં બાંધ્યા ને. તુલસી શ્યામની મોજ ભાઈ. ભગવાન શ્યામના દર્શન કરી લીધા છે ભાઈ. ફોટા શૂટિંગ વિડીયોની મનાઈ હતી. 2 પગે મેળ લેવા 4 પગ કરી નાખ્યા ભાઈ. પણ બોલેરાવ ને સખત મનાય જ છે ભાઈ. એક વાહન લઈને જ આવવાનું, માનો કે 4 વ્હીલ છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું આપણા નવા બ્લોગ વિડીયોની અંદર ભાઈ. તો મસ્ત મજાનો બ્લોગ ચાલુ કર્યો છે. વાગી ગયા છે 4 અને હનુમાન ગાળાથી નીકળી ગયા છીએ ભાઈ તુલસી શ્યામ જવા માટે. હવે જોઈએ છીએ 5 વાગ્યા સુધીની લગભગ એન્ટ્રી હોય છે. 5 વાગ્યા પછીની એન્ટ્રી બંધ થઈ જાય કે એવો કાંઈક કાયદા નિયમ છે ભાઈ. અને પહેલાં તો ભાઈ નિયમ એવો હતો કે ખુલ્લા વાહનને જવાની મનાઈ છે. માનો કે બોલેરો ને એવું હોય ખુલ્લું વાહન તો જવા નથી દેતા. પણ 1-2 જગ્યાએ આપણે પૂછ્યું છે. આપણા એરિયાના હતા લોકલ જોડે બધાને પૂછ્યું. બોલેરો એ બધે દર્શન કરીને જ આવ્યા છે બોલેરો લઈ. તો તુલસી શ્યામ જવા માટે નીકળી ગયા છીએ બધા. મસ્ત ભાઈ હનુમાન દાદાના દર્શન કરી લીધા અને અહીંથી જવાનું છે આપણે ભાઈ તુલસી શ્યામ ભગવાનના દર્શન કરવા માટે. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો. આર્યાભાઈ છે ને પૂછ્યા તો પાછળ બધા બેઠા છે, દેખાય? વાહ હે. સાસણગીરની અંદર એન્ટ્રી લઈ લીધી છે તુલસી શ્યામમાં. અહીંથી 7 કિલોમીટર એકલો ગેર વિસ્તાર. આમ જો વાહ હે કાર્યા સિંહ દેખાણા વડિયામાં. અને ભાઈ ગેટ પાસે છે ને ભાઈ અમારી થોડીક અમારી ભૂલ થઈ ગઈ. એનું તમને કારણ બતાવું. કારણ કે અમારી પાસે ભૂંગળ હતો પણ અમે ભૂલી ગયા બાઈકું નહીં. સાહેબે અમને એવું કીધું કે ભાઈ માથે બાંધેલું હોય ને તો જ ગાડીની અંદર એન્ટ્રી થાય. અમારી પાસે કંઈ બુંગણ નહોતો, બુંગણ હતું નહીં એટલે ખુલ્લું વાહન ગણાય. એટલે ભાઈ ખુલ્લા વાહનની ને સખત મનાય છે. ખુલ્લા વાહન જવા જ નથી દેતા એવું છે. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે એટલે આજે જ ખાલી પરમિશન છે, આજે જ જવા દે છે. બાકી ખુલ્લા વાહનને જવા નથી દેતા. ખાસ બાંધીને આવું ભાઈ. આવો ને બોલેરો લઈને તમે તો ખાસ બાંધીને માથે આવજો ભાઈ. તોય અલાઉડ નથી. બાંધીને આવો તો ઇકો બાંધી ઇકો લઈને આવવાનું. બોલેરો લઈને આવવાનું જ નહીં. એના વડે પોકી ના પડી. બોલેરો કાઢી જ નહીં. એન્ટ્રી આ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે એટલે જ. બરોબર છે ભાઈ. હું તો ગયો નહોતો પણ બોલેરાવની સખત મનાય જ છે ભાઈ. એક વાહન લઈને જ આવવાનું. માનો કે 4 વ્હીલ છે, બોલેરો છે, ઓલો ઇકો છે, એવા વાહન હોય ને તો જ એન્ટ્રી મળશે. તો ખાસ કરીને ભાઈ બોલેરો લઈને તો આવતા જ નહીં. આજે પહેલો દિવસ છે શ્રાવણ મહિનાનો. આજે એન્ટ્રી આપી છે અમને અને પાછળ બુંગણે બાંધેલું નહોતું. ઘણી રિક્વેસ્ટ કરી સાહેબને ત્યારે જવા દીધું ભગવાનનો. વાહ ગીર દેખાણી હો ભાઈ. હરિયા એન્ટ્રી થી ભાઈ એકાદ ભાઈ હરણીય દેખાણો મસ્ત. તો ભાઈ મેં કીધું એમ બોલેરો લઈને કોઈને પણ ખુલ્લું વાહન લઈને આવવું નહીં. થોડીક રિક્વેસ્ટ કરી સાહેબને, પછી તો એન્ટ્રી આપી દીધી સાહેબે. ભગવાનને બોલાવો હોય છે. અમે ત્યાંથી નીકળ્યા ને ત્યારે જ અમારો એવો વિચાર હતો કે ભાઈ કેમે નહીં પૂકી તો એન્ટ્રી નહીં મળે. એન્ટ્રી આપી દીધી, થોડીક રિક્વેસ્ટ કરી આપી દીધી છે. કારણ કે આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે ને એટલે એન્ટ્રી આપેલી હતી બધાને બોલેરાને. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો. મસ્ત દર્શન કરાવું તમને. આમ જો હરણિયા હરિયા જો જરા જરા કેમ બાન હરિયા ભાઈ.
પૂગી ગયા છીએ તુલસી શ્યામ. હવે અહીંથી દર્શન કરવાના છે ભગવાનના અને રૂક્ષ્મણી માના. રૂક્ષ્મણી માના દર્શન કરવા માટે આપણે ભાઈ ડુંગરામાં ચડવું પડશે. આગળ તમને બતાવું, આગળ જઈને તમને માહિતી આપું એની રૂક્ષ્મણી માતાની, કારણ કે એ ભગવાનને આમે છે રૂક્ષ્મણી માતાજીનું મંદિર. જય શ્યામ. ભગવાન શ્યામના દર્શન કરી લીધા છે ભાઈ. ફોટા શૂટિંગ વિડીયોની મનાઈ હતી એટલે આપણે વિડીયો શૂટ કર્યો નથી. મંદિર બહારથી દર્શન કરી લીધા છે. હવે અહીંથી રૂક્ષ્મણી માના દર્શન કરવાના છે. અહીંથી પગથિયા ચડવાના છે ડુંગરો. પાછળ રહી ગયા છે બધા, જોવો તમે. સપલા હોતે નીકળી ગયા છે ભાઈ. બસ હવે क्या નહીં હલાય તો તું બટા બે હાર્યો કે ભાઈ હવે મારથી હલા હે નહીં, તો મેં કીધું તું બે અહીંયા. હા એલા જો પાછળ દેખાય. તુલસી શ્યામની મોજ ભાઈ. કેમ છો બેન? ભગવાન શ્યામનું મંદિર દેખાય, તમે જોવો ખાલી. બે પગે મેળ લેવા 4 પગ કરી નાખ્યા. क्या રૂક્ષ્મણી માના દર્શન કરી લીધા છે ડુંગરા ઉપર. આપણે લાઈવ દર્શન કરાવ્યા તમને અને આપણે પણ દર્શન કરીને આવ્યા. ડુંગરા ઉપર એટલા માટે છે ભાઈ, એ રિહાઈન વયા ગયા હતા જ્યારે ભગવાન શ્યામ અને રૂક્ષ્મણીમાં બાંધ્યા ને ત્યારે એ વયા ગયા રિહાઈન ડુંગરા ઉપર. ત્યાં અત્યારે મંદિર બની ગયું છે. દર્શન કર્યા. લોટનો પિંડો પણ હાથમાં છે, તો દર્શન કરી લીધા છે. હવે નીચે ઉતરીને આપણે ગરમ પાણીના કુંડ થઈને હાથ પગ ધોવાના છે ભાઈ. તો બધા ધીમે ધીમે નીકળી ગયા છે. પાણીના કુંડે આવ્યા છે પણ ભાઈ પગ નથી ઉડાતો. આમ જો બહુ ગરમ છે. પગ બોલો તો પાણી એટલું ગરમ છે ભાઈ કે વાત કરો, પગ નથી અંદર. હાથ પગ ધોઈ નાખીએ અમે જઈએ. હવે ગરમ કુંડની માન્યતા કેટલી છે હેલા? આવતો ન પગ પગ નથી નખાતો એટલે આમ જો કેટલું ગરમ છે. બહુ ગરમ છે. પગ નથી બોલાતો એમાં આ બધા નાય છે. બોલો ભાઈ સમજો, આ બધા નાય છે અહીંયા. હા મેં આવે. હાલો મહેશ આવે છે ગરમ પાણી વાલી ભાઈ. કેમ રહ્યું લ્યા? બહુ ગરમ છે ભાઈ. આમાં બધા નાય છે ઓલા. એવું છે? આપણે પગ નથી બોલાતો. આ બધા નાઈ છે જો ગરમ પાણી ભાઈ. ગરમ પાણીના કુંડ છે ભાઈ. માન્યતા હવે લાગે. નહીં પહેલી વાર તો થોડીક વાર લાગે જ તે. હવે નથી લાગતું. બોલો 2-3 ફેરી હું જો ને પણ પછી નહોતો વાંધો આવ્યો. ગરમ પાણીના કુંડમાં ભાઈ હાથ પગ ધોઈને પણ ઘડીક તો ભાઈ એટલું ગરમ લાગ્યું ને કે તમે વાત કરો. છે ભાઈ રિયલમાં માન્યતા છે ગરમ પાણીના કુંડની. ભાઈ રિયલમાં છે. અમે ભાઈ ગરમ પાણીના કુંડમાં હાથ પગ ધોઈ નાખ્યા છે. નવું ઝૂંપડું એડ કર્યું છે અમે પાછું. હા જો તમે પાછળ પાછું પેક કર્યું આપણે. હવે તુલસી શ્યામથી નીકળી ગયા છે ભાઈ ઘરે જ આવવા. મસ્ત થોડુંક પેક કર્યું છે એવું છે. અને આપણે છે ને આ છે પહેલાં
ડાગળામાં આવી ગયા છીએ બધા એને હારે સરસા કરવા. થોડી થોડી બીક લાગે છે એવું છે. તો હવે નીકળીએ ઘરે ભાઈ, કારણ કે 6:30 જેવું થઈ ગયું છે. તો ઘરે પૂછ્યું ને તો 10, 9:30, 10 જેવું થઈ જાય. બોલો બોલો તુલસી શ્યામની, બોલો બોલો ભગવાન શ્યામની. હા, આવતા અત્યારે હરણ જોયા હા, અને આછી પહેલા જઈને અત્યારે સિંહના દર્શન થાય તો વાંધો નથી રમતા જોઈ લેવા છે આપણને એટલી બધી બીક નથી લાગતી.